સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આજે તમારા માટે એક એવી પ્રોપર્ટી લઈને આવી ગયો છું જેનો તમે કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો અથવા તો તમે રહેવા માટે યુઝ પણ કરી શકો છો। 1600 સ્ક્વેર ફીટની પ્રોપર્ટી રહેવાની છે। બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં આપવાનો છું। સૌપ્રથમ તમે જોઈ શકો છો, જો તમે કોમર્શિયલ યુઝ કરો તો અહીંયા તમે શોપ, દુકાન, શોરૂમ કોઈ પણ વસ્તુ બનાવી શકો છો। અને જો તમે રહેવા માટે આ પ્રોપર્ટીનો યુઝ કરો તો અહીંયા તમે પાર્કિંગ રાખી શકો છો, જે તમે જોઈ શકો છો। અને ત્યાંથી આપણે આગળ આવશું એટલે અહીંયા કોમન વોશરૂમ મળી જશે, અહીંયા સીડી મળી જશે અને અહીંયા લિફ્ટ રહેવાની છે અને એક સાઈડમાં તમને એક રૂમ મળી જવાનો છે। મિત્રો, કોર્નરનું જ મકાન રહેવાનું છે જે તમે જોઈ શકો છો ને, અને એ પણ પ્રાઇમ લોકેશનની અંદર રહેવાનું છે। તમે જોઈ શકો છો રોડ કનેક્ટેડ સાથેનું મકાન રહેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓફિસ અથવા તો બેડરૂમ તમે બનાવી શકો છો। પ્રોપર સ્પેસ મળી જશે, એક વિન્ડો તમને મળી જશે અહીંયા। સો આટલી સ્પેસ તમને મળવાની છે અહીંયા નીચે। અને આ હતો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને આટલી વસ્તુ મળવાની છે। આ કોમન વોશરૂમ રહેવાનું છે જે તમે જોઈ શકો છો અને અહીંયા રહેવાની છે મિત્રો સીડી। હવે ફર્સ્ટ ફ્લોરની હું તમને વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં લિફ્ટ રહેવાની છે। આ લિફ્ટ રહેવાની છે મિત્રો, તમે કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો અથવા તમે રહેવા માટેનો યુઝ પણ કરી શકો છો। પ્રાઇમ લોકેશનની અંદર પ્રોપર્ટી આવેલી છે। અહીંયા તમને 2 રૂમ મળી જશે। આ ફર્સ્ટ રૂમ રહેવાનો છે અને આ બાજુ પર તમને 3 રૂમ મળી જવાના છે। બધા જ રૂમની વિઝિટ હું તમને કરાવી દઈશ। સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપનો કંઈક રૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે, વોર્ડરોબ મળી જવાના છે અને આ રહેવાની છે બાલ્કની, જે તમે જોઈ શકો છો ડાયરેક્ટ રોડ કનેક્ટેડ સાથેનો પ્રોપર્ટી રહેવાની છે આપણી। આ પહેલો બેડરૂમ હતો, હવે આ બીજો બેડરૂમ અથવા તો રૂમ મિત્રો તમે ગણી શકો છો। અહીંયા એક બાલ્કની તમને મળી જવાની છે। સો મિત્રો, આ 2 રૂમ અને હજી એક અહીંયા તમને ત્રીજો રૂમ પણ મળી જવાનો છે અને આનાથી એક આગળ આવશો એટલે આ મિત્રો એક ત્રીજો રૂમ રહેવાનો છે જે તમે જોઈ શકો છો અને અહીંયા પર તમને બાલ્કની મળી જશે। લાઈક ત્રણેય રૂમમાં બાલ્કની મળી જશે જે તમે જોઈ શકો છો। સામેની સાઈડ 2 રૂમની બાલ્કની અને અહીંયા એક બાલ્કની મળી જવાની છે અને ક્રોસ વેન્ટિલેશન માટે 3 વિન્ડો આપેલા છે મિત્રો આ રૂમની અંદર। સો મિત્રો, આ સાઈડ 3 રૂમ હતા અને તેની બાજુમાં તમને 2 રૂમ મળી જવાના છે। એ રૂમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું। સો મિત્રો, આ પ્રોપર્ટીનો તમે કોમર્શિયલ યુઝ પણ કરી શકો છો। નીચે મિત્રો તમે શોપ, દુકાન, શોરૂમ કોઈ પણ વસ્તુ બનાવી શકો છો અને મિત્રો અહીંયા 2 રૂમ રહેવાના છે જે તમે જોઈ શકો છો। અહીંયા તમે લિવિંગ રૂમ, કિચન બધું જ બનાવી શકો છો અને મિત્રો આ રૂમ છે તે અટેચ વોશરૂમ સાથેનો તમને મળી જવાનો છે। હું તમને વોશરૂમ પણ બતાવી દઉં છું। સો કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે અને અહીંયા આ બાજુ 2 રૂમ અને સામેની સાઈડ તમને 3 રૂમ મળી જવાના છે। એટલે મિત્રો રૂમને કોઈ જાતનું ઉપાધિ નથી। એક રૂમ નીચે મળી જશે અને 5 રૂમ ઉપર મળી જશે અને એક મોટું ગોડાઉન મળી જવાનું છે। સાઈડમાં અહીંયા લિફ્ટ રહેવાની છે। હવે મિત્રો હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું। એક આ બાજુ સીડી રહેવાની છે અને એક સામેની સાઈડ સીડી રહેવાની છે। હવે હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું અને આની ઉપર પણ મિત્રો તમે 2 ફ્લોર લઈ શકો છો, ત્યાં સુધીની તમને પરમિશન પણ મળી જાય છે। હવે મિત્રો આ ટેરેસ રહેવાનું છે અને ટેરેસ પર તમને અહીંયા પણ એક વોશરૂમ મળી જવાનું છે જે આપ પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। પ્રોપર સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે અને સામેની સાઈડ મિત્રો ઓપન ટેરેસ તમને મળી જવાનું છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। પ્રાઇમ લોકેશનની અંદર આ પ્રોપર્ટી આવેલી છે, કોર્નરની પ્રોપર્ટી રહેવાની છે અને કંઈક આ ટાઈપનું તમને ટેરેસ મળી જવાનું છે। 1600 સ્ક્વેર ફીટનું રહેવાનું છે અને આની ઉપર પણ મિત્રો તમે 2 ફ્લોર સુધીની પરમિશન મળી જવાની છે। હવે મિત્રો આ પ્રોપર્ટી વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો પ્રોપર્ટી ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો। હવે પ્રોપર્ટીના લોકેશનની વાત કરું તો પ્રહલાદ રોડ તથા આશાપુરા રોડ કોર્નર પર આ આપણી પ્રોપર્ટી આવેલી છે રાજકોટની અંદર। સો આ પ્રોપર્ટી વિશે વધુ વિગત મેળવવા માટે તમે પ્રોપર્ટી ઓનરના કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમારી પાસે પ્રોપર્ટી વેચવી હોય રાજકોટની અંદર તો આપણી ચેનલના કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।